નમસ્કાર મિત્રો, આ 15 મિનિટનો ચાર્ટ છે નિફ્ટીનો. આ નિફ્ટીનો 15 મિનિટનો ચાર્ટ છે. આ અહીંયા ઓપન થયું છે. અહીંયા ઓપન થયું છે અને નિફ્ટી સીધી નીચે આવી છે અને બેંક નિફ્ટી ઉપર ઓપન થઈ છે. નિફ્ટી ઉપર જ ઓપન થઈ હતી, પણ મેં 9:17 કહી દીધું. શું કહી દીધું? કે નિફ્ટી વીક છે, બેંક નિફ્ટી બુલિશ છે. મેં શું જોયું છે એમાં? મેં જોયું ફ્યુચરના ચાર્ટ. બંનેના ફ્યુચરના ચાર્ટ જોઈને મેં ડિસિઝન આપી દીધું. હવે એ ફ્યુચરના ચાર્ટમાં જોવાની, એ કેન્ડલસ્ટિક પેટર્ન જોવાની અને ક્યાં ઓપન થઈ જોવાના આવે. હવે નિફ્ટી ઉપર ઓપન થઈ, ફ્યુચર નીચે ઓપન થયું, બેંક નિફ્ટી ઉપર ઓપન થયું અને ફ્યુચર એની બેંક નિફ્ટીની સાથે ઓપન થઈ ગયું. એટલે મને ખ્યાલ આવી ગયો કે હવે નિફ્ટી વીક છે, બેંક નિફ્ટી બુલિશ છે. બેંક નિફ્ટીમાં તો હું કામ નથી કરતો, પહેલાં કામ કરતો, હવે નથી કરતો, પણ તોય સેટઅપ સમજમાં આવે તો ક્યારેક ટ્રેડ લેવી છે, નથી લેતા એમય નહીં. થોડીક એને અત્યારે રિસર્ચ કરવાનું ચાલુ છે, કારણ કે લોસ બહુ આપે છે પહેલાં અને કોઈ વસ્તુનો ફોલો નથી કરતી. હવે આ નિફ્ટી જે નીચે આવી ગઈ, અહીંયા પીએસવાય આવે છે. હવે પીએસવાય મેં તમને કીધેલું છે કે આ આવડા કાલનો ક્લોઝ, આવડા પીએસવાય, આ ક્લિયર કટ પીએસવાય, આ પીએસવાય અને આ પીએસવાય, આ બે ટ્રેન્ડ લાઈન આવી ગઈ. હવે એને શું કર્યું? અહીંથી નીચે આવી. આપણને કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો સેલિંગ સાઈડ, આપણે સાવ બેઠા જ હતા, ઠેરો ટ્રેડ લઈને બેઠા રહ્યા. આપણે કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો આપણને ટ્રેડ લેવાનો. પછી અહીંયા આવી, અહીંયા હોલ્ડ કરવા લાગી. હવે અહીંયા જે આ હોલ્ડ કરીને એટલે કે ટ્રેન્ડ લાઈન બનતી. બીજા નંબરમાં મેં અહીં કીધું હતું કે અહીંથી પીએસવાયની ઉપર સપોર્ટ ઝોન છે, પીએસવાયની ઉપર છે, એટલે સપોર્ટ ઝોન ઉપર છે નિફ્ટી. વળી પછી આ કેન્ડલ મેં તો અહીંયા હોલ્ડ કરી ગયો હોત ને, આ ગ્રીન બની નાની એવી ડોઝી, તો હું અહીંયા એક ઓર ટ્રેડ મારી દેત. પણ અહીંથી આ પછી આ ઉપર સીધી નીકળી ગઈ એટલે થોડીક વેઇટ કરવા રહી ગયો. મેં કીધું તો અહીંયા રેન્જ બનવી જોઈએ. અને એને મેં નિફ્ટી બસો જે મેં લેવલ આપ્યું હતું ને 279 આસપાસ, મેં કહ્યું 79 છેલ્લે મને યાદ છે, એ લેવલ તોડી નાખ્યો. એટલે નીચે આવી ગઈ. આગલી કેન્ડલનો જે લો હતો એ બ્રેક કરી નાખ્યો. એટલે મને ખ્યાલ આવી ગયો. મેં કીધું હવે અહીંથી વીક પડી ગયું. વીક એટલે હાવ વીક પડી જાય એમ કે નીચે વહી જાય એમ વીક નહીં. વીક એટલે કે અહીંથી મુમેન્ટ ઘટી ગઈ એની. વીક કહો એટલે એ વીક એમ વીક ન થઈ જાય, પણ ત્યાં મુમેન્ટ ઘટી ગઈ. હા, વીક કહો એટલે ક્યારે એ અહીંથી કે સેટઅપ બન્યો ને તો એમ કહું તો અહીંથી સેલ સીધો એમ, તો આની નીચે વીક તો ફાસ્ટ મુવમેન્ટ કરશે તો એ રીતે લોકો. બાકી વીક એટલે મુવમેન્ટ ઘટી ગઈ એમ. આ સમજો બરોબર હું કહું. એટલે વીક લખેલું હોય કદાચ ઝડપમાં ક્યારેક ભૂલાઈ જાય છે હું લખ્યું હોય તે, બરોબર. તો અહીંયા કોલ બનતો હતો ને, મેં મિડ કેપમાં કોલ લીધો અને તમને આમાં ગ્રુપમાં નાખ્યો હતો કોલ. હવે એ કોલ, હવે વિચાર કરો 62 લેવરાયો કોલ. હવે એ 67 આજુબાજુ કે એક્સપાયરી હતી એટલે મુવમેન્ટ કરે, ફાંસી કરે, નીચે આવે, બરોબર. હવે એને શું કર્યું? એને અહીંયા હોલ્ડ કરતો ને બેંક નિફ્ટી અહીંથી બ્રેકઆઉટ આપી ગઈ, બરોબર. હવે આ કોલ હાથમાં ન આવ્યો. અહીંયા મને સમજમાં આવ્યો કોલ, પણ નિફ્ટીમાં મિડ કેપ તો આપી એક્ઝિટ થઈ જાય. પણ અહીંયા સમજમાં આવ્યો એટલે પછી મારે બહાર જવાનું થઈ ગયું. એટલે હું અહીંથી બહાર આવી ગયો હતો અને આ એક ટ્રેડ મને સમજમાં આવી ગયો હતો, પણ મારે બહાર અર્જન્ટ જવું પડે એમ હતું. એટલે અહીંથી બહાર ગયો એટલે આ સીધો ઉપર ગયો. હવે અહીંયા મેં તો એક ટ્રેન્ડ લાઈન નાખીને આપી દે આપણે ક્રોસ આ રીતે. આમ ચાર્ટમાં જોઈજો, મેં ફોટો મોકલેલો છે કે એ રેઝિસ્ટન્સ છે. એની ઉપર એને બ્રેકઆઉટ કર્યું. પછી આ 15 મિનિટની કેન્ડલ હોલ્ડ કરી ગયા, ઇનસાઇડ કેન્ડલ બની ગઈ, પ્લસ ટ્રેન્ડ લાઈન બની. આને બ્રેકઆઉટ એટલે સીધો કોલ બની જાય. આ કોલ જ્યારે બન્યો ને ત્યારે હું આ જગ્યા પર આવ્યો ઓફિસે પાછો. આ જગ્યા પર આ કેન્ડલ બનતી હતી ને આવડી, આ ગ્રીન, આ નાની ડોઝીને પછી અહીંયા ઓફિસે તો હું અહીંયા ઓફિસે આવ્યો. એટલે મારા હાથમાં તો ટ્રેડ નથી આવ્યો. એટલે હું વેઇટ કરતો વળી પાછો અહીં નીચે આવ્યો. પછી મેં અહીંયા એક પુટ આપ્યો. પુટમાં એવું હતું, મેં ગ્રુપમાં લખ્યો કે ત્રણે ઇન્ડેક્સ સેમ પેટર્ન અને અહીંથી ફાસ્ટ મુવમેન્ટ આપશે, પણ સેલ એમનો લખવું ભૂલી ગયો હું. સેલ લખવું ભૂલી ગયો અને પછી અહીં નીચે આવવા લાગી. વળી પાછી ગુમવા લાગી. એટલે મેં તરત એક્ઝિટ કહી દીધું. શું કામ? કારણ કે મારે અહીંથી ફાસ્ટ મુવમેન્ટ જોઈતી. આપણે ઓપ્શન બાયર સીવી. હવે અહીંથી ફાસ્ટ મુવમેન્ટ જોઈતી. હવે ફાસ્ટ મુવમેન્ટ ન આવી, ધીમે આવતો એટલે હું એક્ઝિટ થઈ ગયો. મેં ગ્રુપમાં એક્ઝિટ આપી દીધું, બરોબર. નો પ્રોફિટ નો લોસ આસપાસ જ છે. કદાચ એકાદા બે પૈસા લગભગ લોસ ગયા, ખ્યાલ નથી રહ્યો મને. લગભગ તો લોસ નથી, પ્રોફિટમાં જ છું એમાં. પછી અહીંથી જે આ છે ને, અહીંથી આ ટ્રેન્ડ લાઈન બનતી હતી આવડ્યા.
અને પ્લસ આ ટ્રેન્ડ લાઈન હતી આવડી, આ કે ને આવડી આ ટ્રેન્ડ લાઈન હતી. હવે એને હું શું કર્યું, આ એક ડોઝ એ બની ગઈ. હવે આ કેન્ડલને ઉપરથી હાઈ બ્રેક ન કર્યો. હવે મારી ટ્રેન્ડ લાઈન તો અહીંથી એક છે અને પ્લસ એક આ ટ્રેન્ડ લાઈન હતી અને ઉપરથી ટ્રેન્ડ લાઈન નાખી ગયો એટલે આવડી આ ટ્રેન્ડ લાઈન સીધી થઈ ગઈ. હવે આ કેન્ડલ જે બની ને અહીંયા, એટલે આ જે પછી બની અહીંયા, હવે અહીંયા 5 મિનિટનો ચાર્ટ બતાવું હું. 5 મિનિટનો ચાર્ટ જોયો આ જ જગ્યા પર હું ટ્રેન્ડ લાઈન નાખીને બતાવું. થોડોક વિડીયો મોટો થઈ જાય છે અને દેશી પદ્ધતિ ઉપર બનાવું છું એટલે થોડોક ચલાવી લેવું કામકાજ. હવે આ જગ્યા ઉપર અહીંયા મેં સેલ આપ્યો, આ કેન્ડલ બની ગઈ ને આવડી એટલે અહીંયા સેલ માર્યો. આ સેલ માર્યો, હોળી પાછી આ ઉપર આવ્યો ને એટલે મેં એક્ઝિટ આપી દીધો પાછું. ભાઈ પાછો એ લોસમાં નથી ગયો, પ્રોફિટમાં જ છે. હોળી પછી અહીંયા આવ્યો. હવે મારો સેટઅપ પ્રમાણે હું આ 1 2 3 આ 15 મિનિટની કેન્ડલ અહીંયા પૂરી થઈ ગઈ. હવે એમાં ગ્રીન કેન્ડલ મારે જોવાનું, ગ્રીન કેન્ડલ બની ગઈ. હવે જેવો આ બ્રેક કર્યો એટલે મેં એસએલ કર્યો, મેં કહ્યું આ જ કેન્ડલ, આ 15 મિનિટની કેન્ડલ છે અહીંયા. આ 1 2 3 એટલે આ 15 મિનિટ પૂરી થાય છે. આ 5 મિનિટનો ચાર્ટ છે એટલે અહીંયા 15 મિનિટ પૂરી થાય છે. એટલે અહીંથી જે અહીંયા સેલ મારી દીધો ને આવડો આ સેલ, આ મને ગ્રુપમાં દેતા જીગર ન આલી. શું કારણ કે રિક્સ હતો. રિક્સ એટલે મેં ક્વોન્ટિટીઝ આજે નથી લીધી, હાવ સામાન્ય લીધી બરાબર. મને જો એટલી ખ્યાલ હું 100% હોત ને તો હું ગ્રુપમાં લખીને આપે ફૂલ ક્વોન્ટિટી. પણ સેટઅપ મારો હતો એટલે મેં સેટઅપ ઉપર પોટ લીધો. આ પોટમાં મારો એસએલ ક્યાં હતો, અહીંયા હતો બરાબર. પછી આ નીચે આવ્યો, પછી આ તો ફાસ્ટ મુવમેન્ટ કરવા લાગ્યો એટલે એને પ્રોફિટ સરસ મજાનો કરાવી દીધો. એટલે આ એક પ્રોફિટ થઈ ગયો. અને આ સેટઅપ પ્રમાણે મેં અને બેંક નિફ્ટીમાં એ જ વસ્તુ જોઈ હતી. મેં બેંક નિફ્ટીમાં ક્લિયર કટ લખીને આપ્યો હતો કે બેંક નિફ્ટી બુલિશ છે. હવે આ જ જગ્યા પર બેંક નિફ્ટી સીધી જો ઉપર ઓપન થઈ અહીંયા આ સેટઅપ પ્રમાણે મેં અહીંથી એક ટ્રેન્ડ લાઈન નાખીને આપી હતી આવડ્યા બરાબર. હવે અહીંથી જે આ જે કેન્ડલ બની ને આવડી આ કેન્ડલ અહીંયા મેં એક્ઝેક્ટ આપ્યો હતો ખબર છે. મેં કીધું હવે વીક પડી ગયો. વીક એટલે શું, અને પછી પાછી એક ટ્રેન્ડ લાઈન આ કેન્ડલ બની ને આવડી આ ગ્રીન, એટલે અહીંયા મેં એમ કીધું હતું કે આની નીચે વીક એમ, ત્યાં લગીને વીક નથી. હવે આ મુવમેન્ટ કરી ગઈ ફાસ્ટ, કારણ કે એની સામે નિફ્ટી એને હોલ્ડ કરતી હતી એને આ સપોર્ટ દેતી હતી એટલે આ મુવમેન્ટ કરી ગઈ ફાસ્ટ. હોળી પછી જો આ સેલિંગ સાઇડનો આ સેટઅપ બન્યો. આ હવે અહીંયા શું કર્યું, એને અહીંથી નીચે આવી ગયો, હોળી પછી ઉપર ગઈ અને પછી નીચે આવીને પછી મુવમેન્ટ કરીએ આ જ રીતે બરાબર. હવે મિડ કેપ નિફ્ટી, તો મિડ કેપ નિફ્ટીમાં એ જ હતું. મિડ કેપ નિફ્ટી જુઓ તો મિડ કેપમાં એ જ હતી વસ્તુ બરાબર. હવે મિડ કેપ અહીંયા શું થયું, સવારે ઓપન થઈ ગયા અહીંયા વહી ગઈ બરાબર. હવે આ સેટઅપ આથી ઉપર ગઈ. હવે અહીંયા સેટઅપ બન્યો એટલે મેં એક કોલ આપ્યો હતો 62 રૂપિયાનો. આ કેન્ડલમાં મેં 62 રૂપિયાનો કોલ આપ્યો. એ કોલ થોડોક ઉપર ગયો, હોળી પાછો નીચે આવ્યો બરાબર. આ કોલમાં એક્ઝિટ થઈ ગયા હતા આપણે મિડ કેપમાં. તરત કહી દીધું, મેં કીધું બાઇંગ પ્રાઇસ આવે તો એક્ઝિટ થઈ જાય છે, કારણ કે અહીંયા હોલ્ડ કરવા લઈ ગયો હતો ને એટલે. અને પછી નીચે આવ્યો અને પછી આ સેટઅપ બન્યો ને એટલે મિડ કેપે મુવમેન્ટ કરી. આ મિડ કેપ મેં મુવમેન્ટ બહુ જોરદાર કરી. આ કોલ મેં લઈ લીધો હતો, બાકી મેં એક ટ્રેડનો આ ટ્રેડ મેં લીધો હતો, કારણ કે આ ટ્રેન્ડ લાઈનના હિસાબે અને અહીંયા 5 મિનિટના ચાર્ટ ઉપર જુઓ ને પરફેક્ટ ડિસિઝન આપતો હતો. આ જે બની ને આવડે આ ટ્રેન્ડ લાઈન પ્લસ આ એક ગ્રીન કેન્ડલ, બસ મારે આ જ જો મારો આનો સ્ટોપ લોસ હતો ને આવડો આ પ્રોફિટ બરાબર. આ મેં પ્રોફિટ લીધો. અહીંયા હોલ્ડ કરતો હતો, મને એમ હતું નીચે આવી છે કે નો, પણ અહીંયા ઉપર હોલ્ડ કરતો હતો એટલે વેટ કરતો, કારણ કે એક વાત તો અહીંયા એ વસ્તુ થઈ હતી, પણ અહીંયા એવી વસ્તુ કારણ કે અહીંયા બ્રેકઆઉટ હતો એટલે મેં થઈ શકે, પણ તોય હોલ્ડ કરી ગયો, સરસ મજાનો પ્રોફિટ આપી દીધો બરાબર. આ એક સરસ મજાનો ટ્રેડ. કેટલા ટ્રેડ લીધા, આ એક ટ્રેડ લીધો આપણે, આ 2 ટ્રેડ લીધો, 3 ટ્રેડ મેં, અને 4 ટ્રેડ મેં 4 ટ્રેડ આજ લીધા. પણ 4 ટ્રેડ 2 ટ્રેડ એવા ગયા કે ખાલી બાઇંગ પ્રાઇસ પાસે આવ્યો ને એક્ઝિટ થઈ ગયા. 2 ટ્રેડ એવા જે મેં 2 ગ્રુપમાં આપ્યા હતા, અને ગ્રુપમાં એક જે સેલો નિફ્ટીનો આપ્યો એમાં તો ખાલી લખવું ભૂલી ગયો તો સેલિંગ છે એમ. એટલે આ પરફેક્ટ સેટઅપ, આ જ વસ્તુ જોવાની. અને કેન્ડલસ્ટિક પેટર્નમાં શું જોવાનું, આગલો હાઈ અને લો અને ફૂલ બોડી. આ જે ફૂલ બોડી રહી ને, ફૂલ બોડી ઉપર જ નજર રાખવાની, ગમે ના જોઈ લેવાની. ફૂલ બોડી બને ને એટલે એને નહીં છોડવાની. 15 મિનિટની ફૂલ બોડી, આ ફૂલ બોડી. હોળી પાછો એક તો PSY હતો, અને PSY તો 100% છે બરાબર. PSY ઉપર તો ખાસ નજર રાખવી, અને પ્લસ આ ફૂલ બોડી, આ બધી ફૂલ બોડી. કેન્ડલની અંદર કેન્ડલ બરાબર, અહીંયા કેન્ડલની અંદર કેન્ડલ. બેંક નિફ્ટીમાં જુઓ, અહીંયા કેન્ડલની અંદર કેન્ડલ, જે અહીંયા એક્ઝિટ આપ્યું હતું, જે મેં કીધું કે હવે આ વીક એમ બરાબર. પણ કેન્ડલની અંદર કેન્ડલ એટલે આ કોલ બનતો હતો. મારે બહાર જવાનું થયું હતું, બાકી નકર આ કોલ હું છોડું નહીં, આ કોલ લઈ જ લેતું. નિફ્ટી બેંક નિફ્ટી બેયનો લઈ લેતું બરાબર. આ એક પરફેક્ટ સેટઅપ હતો, ફૂલ પરફેક્ટ સેટઅપ એમ.
હું લખું તો વારે ઘણી વખત લાગી જાય, પણ આ એક તો નજર રાખવાની કેન્ડલ સ્ટિક પેટર્ન બહુ જરૂરી છે. હું ખાલી ચાર્ટ લખી દોરીને આપી દઉં કે ત્યાં બાય સેલ લખીને આપી દઉં, પણ ત્યાં કેન્ડલ સ્ટિક પેટર્નનો યુઝ જરૂર કરવો પડે એમ છે. તો જ આપણે સ્ટોક માર્કેટમાં કામ કરી શકીએ. બરાબર, આ કેન્ડલ સ્ટિક પેટર્ન છે, કેન્ડલની અંદર કેન્ડલ બનતી હોય, ફૂલ બોડીવાળી, અમુક બોડી વીક પડતી હોય, બધી વસ્તુ જોવાઈને આવે. અને પીએસવાય રેઝિસ્ટન્ટ તો એ આપણે જોવાનું, આપણે પીએસવાય આપણો છે બેસ્ટમાં બેસ્ટ પીએસવાય છે. અને જે પીએસવાય બને છે બહુ બેસ્ટ બને છે. જય સ્વામિનારાયણ.